તો મિત્રો તમારી ગાયો અને ભેંસોનું ખાસ ધ્યાન રાખજો. જોઈ લો એ વીજળી પડી, જુઓ તો ખરી સાહેબ, કેટલી બધી ભેંસોના મોત થઈ ગયા. જુઓ એ ભગવાન, આ જુઓ તો ખરી સાહેબ તમે. તો મારા ભાઈઓ, તમને હાથ જોડીને વિનંતી કરું કે જો ભાઈ તમારી ઘરે ગાય અને ભેંસ હોય તો એકવાર આ 2 મિનિટનો વિડીયો તમે ચોક્કસપણે જોઈ લેજો. જો વિડીયો ઉપર ક્લિક કરી જ નાખ્યું હોય તો સાહેબ હવે હાથ જોડીને વિનંતી કરું કે માત્ર આ 2 મિનિટનો વિડીયો તમે ટાઈમ નીકાળી અને એકવાર ચોક્કસપણે જોઈ લેજો. જો તમારી ભેંસોને તમારે બચાવી હોય ને તો જ તમે આ વિડીયો ઉપર ક્લિક કર્યું હશે, તો જ તમે આ વિડીયો જોતા હશો એવું મને લાગી રહ્યું છે. ચાલો મિત્રો, આજના આ વિડીયોની શરૂઆત કરીએ. હાલમાં મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક આ વિડીયો વાયરલ થયો, જેની અંદર તમે જુઓ કે ભેંસ ઉપર વીજળી પડી અને એક સાથે લગભગ 15 થી 20 ભેંસો ઉપર આ વીજળી પડી અને જેના કારણે આજે એમના જે પરિવાર છે એ તમામ લોકો રડી રહ્યા છે, કેમ કે લાખો રૂપિયાનું નુકસાન આવી ગયું. એમને વિચાર્યું પણ નતું કે ભગવાન આવું પણ કરશે. એક સાથે બધી ભેંસોના જીવ લઈ લીધા. અચાનક જ વીજળી પડી અને ત્યારબાદ બધી ભેંસો તમે જુઓ, એક પણ ભેંસ તમને આમાં જીવતી નહીં મળે. બધી ભેંસો અવસાન પામી ગઈ ભાઈ. અને હવે એ ભેંસોની અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે. પણ તમને હું હાથ જોડીને વિનંતી કરું મારા ભાઈઓ કે ખાસ કરીને આ વિડીયો તમે જોજો. મિત્રો, જો તમારી ભેંસો તમે ખુલ્લામાં રાખતા હોય તો બિલકુલ એને ખુલ્લામાં ન રાખતા ભાઈ. ક્યાંક છાપરું કરજો અથવા પતરા બાંધજો, કેમ કે જ્યાં ખુલ્લું વાતાવરણ હોય ત્યાં વીજળી વધારે પડતી હોય છે. મિત્રો, તમે જોયું ને જોયું જ હશે, અને ન જોયું તો આ પણ જોઈ લો કે જે ખેતરની વચ્ચે આ ઢોરો બાંધવામાં આવ્યા હતા અને ત્યારબાદ અચાનક જ એ વીજળી પડીને બધા ભેંસોના અવસાન થઈ ગયા. એટલે જો તમે તમારા ખેતરની અંદર ઢોરો બાંધીને રાખતા હોય તો હવે તમે સાવધાન થઈ જજો ભાઈ. ખુલ્લે આમ ન રાખતા, કેમ કે વીજળી પડે એટલે એને ચડવા માટે પણ આકાશમાં એ વેગ જોઈએ. એટલા માટે મિત્રો, જો કદાચ ઝાડ ને એ બધું હશે ને તો વીજળી બહુ ઓછી પડશે, એના ચાન્સ ખૂબ જ ઓછા. પણ જો ખુલ્લું વાતાવરણ હશે તો એ જગ્યાએ વીજળી સપદીન નીચે પડશે અને સપદીન ઉપર પણ ચડી જશે. એટલે ખાસ કરીને સાવધાની રાખવી. બસ આજ માટે આપણે આટલું જ રાખીએ.